ઠંડીની શરૂઆત થાય એટલે માર્કેટમાં સરસ મજાના ફ્રેશ લીલા શાકભાજી આવતા હોય છે અને તેમાંનું એક છે લીલું લસણ, જેનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી દરેક રેસીપી ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને સાથે હેલ્ધી તો છે જ. તો આજે આપણે લીલા લસણનો ઉપયોગ કરીને દહીંનું રાયતું બનાવીશું અને સાથે બનાવીશું આપણે જીરા મેથીના ક્રિસ્પી એવા પરાઠા. તો હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીસ ફૂડ વર્લ્ડ. ઠંડીની સિઝનમાં ખાવાની મજા આવે તેવી રેસીપી. લીલા લસણનું રાયતું બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લેવાનું છે. અહીંયા મેં લીધું છે 1/4 કપ જેટલું લીલું લસણ ઝીણું સમારેલું, એક લીલું મરચું, આદું અને કોથમીર. હવે આ બધી વસ્તુને આપણે મિક્સર જારમાં ઉમેરી દેવાની છે. અહીંયા મેં લસણ અને કોથમીરને એટલા માટે ઝીણી કટ કરી લીધી છે, તેનાથી તે એકદમ ફટાફટ મિક્સરમાં પીસાઈ જશે. તો પાણી નાખ્યા વગર બધી વસ્તુને પીસી લેવાની છે. તો આ રીતે પેસ્ટ બનીને બિલકુલ તૈયાર છે. અહીંયા મેં 1 કપ દહીં લીધું છે. દહીંને આ રીતે ચમચી અથવા તો વિસ્કરની મદદથી હલાવતા જઈ અને એકદમ સ્મૂથ કરી લેવાનું છે. તો રાયતા માટે એકદમ સ્મૂથ એવું આપણું દહીં બનીને બિલકુલ તૈયાર છે. હવે જે પેસ્ટ બનાવીને આપણે રાખી હતી તે બધી ઉમેરી દેવાની છે. અહીંયા મેં 1/4 ચમચી સંચળ, અડધી ચમચી સાકરનો પાવડર લીધો છે અને અડધી ચમચી મીઠું લીધું છે. તો ત્રણેય વસ્તુને આપણે સાથે ઉમેરી દેવાની છે અને હવે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. લીલા લસણ અને કોથમીરની ફ્લેવરવાળું આ રાયતું ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં. તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. તો બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એક વઘાર તૈયાર કરવાનો છે આ રાયતા માટે. તો તેના માટે 1.5 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું ઉમેરી દેવાનું છે. જીરું ફૂટી જાય એટલે તેમાં 10-12 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના. અને આ વઘારને જે આપણે રાયતું તૈયાર કરીને રાખ્યું છે તેમાં ઉમેરી દેવાનું અને વઘારને હવે સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો રાયતું બનીને તૈયાર છે. તમે તેને સાઈડ પર એમનેમ બહાર રાખી શકો છો અથવા તો જો તમારે ઠંડુ ખાવું હોય તો ફ્રીઝમાં પણ મૂકી શકો છો. હવે આપણે જીરા મેથીના પરાઠા બનાવી લઈએ. તો તેના માટે 1 કપ ઝીણો લોટ લીધો છે, જેમાંથી આપણે રોટલી બનાવીએ. તો અહીંયા મેં અડધા કપ જેટલી ઝીણી સમારેલી ફ્રેશ મેથી લીધી છે અને થોડી કોથમીર લીધી છે ઝીણી સમારેલી અને 1 ચમચી જેટલું આખું જીરું લીધું છે. તો ત્રણેય વસ્તુને લોટમાં ઉમેરી દેવાની છે. હવે તેમાં અડધી ચમચી મીઠું, 1/4 ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું પાવડર લીધું છે. તો તે ઉમેરી દેવાનું છે. અડધી ચમચી અજમા લીધા છે. તો તેને પણ આ રીતે હાથેથી મસળીને ઉમેરી દેવાના છે. થોડો કાળા મરીનો પાવડર લઈ લઈશું. 1 ચમચી જેટલું તેલ લેવાનું છે. હવે સૌથી પહેલાં બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. ત્યાર પછી આપણે જોઈએ તે પ્રમાણે પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લઈશું. અહીંયા તમારે જો ઉમેરવી હોય તો થોડી પાલકની ભાજી પણ ઝીણી સમારીને ઉમેરી શકાય. તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે થોડું થોડું કરીને પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધીને તૈયાર કરવાનો છે. વધારે પાણી એકસાથે ઉમેરી દઈ અને લોટ નથી બાંધવાનો, નહીં તો તે ઢીલો થઈ જશે. તો થોડું થોડું જોઈએ તે પ્રમાણે પાણી ઉમેરતા જઈ થોડો કડક એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે, જે આપણે રેગ્યુલર પરાઠા બનાવતા હોઈએ. તો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે થોડું તેલ લઈ અને લોટને તેલવાળો કરી લેવાનો છે. ત્યાર પછી તેને ઢાંકી દઈ અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે, જેથી લોટ છે તે એકદમ સરસ પરોઠા વણવા માટે તૈયાર થઈ જશે. તો 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે પરાઠા બનાવવા માટે. હવે તેમાંથી એક સરખી સાઇઝના લુવા કરી લેવાના છે. તો અહીંયા હું થોડી નાની સાઇઝના પરાઠા બનાવીશ, તો તેવી રીતે હું લુવા કરીશ. જો તમારે મોટી સાઇઝના પરાઠા બનાવવા હોય તો તમે મોટી સાઇઝના લુવા પણ કરી શકો. હવે એક લુવાને લઈ અને કોરા લોટથી કોટ કરી લેવાનું છે. ત્યાર પછી સૌથી પહેલાં તેની નાની પૂરીની સાઇઝ વણી લેવાની છે. આ રીતે પૂરી સાઇઝનું વણી લીધા પછી તેમાં ઉપર એકદમ સારી રીતે ઘી લગાવી લેવાનું છે. કોરો લોટ સ્પ્રિંકલ કરી દેવાનો. ત્યાર પછી તેને આ રીતે હાફ ફોલ્ડ કરી દેવાનું છે અને ઉપર પણ ઘી અને કોરો લોટ લગાવી દેવાનો છે અને ફરીથી તેને ફોલ્ડ કરી અને ટ્રાયંગલ બનાવી લેવાનું. હવે ઉપર આપણે થોડું જીરું લઈશું. આમ તો આપણે અંદર જીરું નાખ્યું છે, પણ ઉપર આ રીતે વણતી વખતે થોડું જીરું લેવાથી એકદમ સરસ જીરાનો ટેસ્ટ આવે છે ખાતી વખતે.
અને હવે એકદમ હળવા હાથે પરાઠાને ટ્રાયેંગલ વણી લેવાનું છે. તો આવી રીતે બાકીના બધા પરાઠા વણી લેવાના છે. તો 2 પરાઠા વણીને તૈયાર કર્યા છે, બાકીના શેકતા જઈશું અને સાઈડમાં વણતા જવાના. તો અહીંયા મેં તવાને ગરમ કરી લીધો છે. તવો ગરમ થાય એટલે ગેસને મીડિયમ રાખી અને પરોઠું જે વણીને રાખ્યું છે તે મૂકી દેવાનું. થોડી સેકન્ડ્સ રહેવા દઈ અને તેની સાઈડ ચેન્જ કરી લેવાની. નીચેની બાજુ પણ થોડી સેકન્ડ્સ માટે શેકાઈ જાય ત્યાર પછી ઘી લગાવી લેવાનું છે. અહીંયા તમે ઘી, બટર કે તેલ કોઈ પણ જે પણ તમને પસંદ હોય તે લઈ શકો છો. અને હવે બંને સાઈડ ઘી લગાવી લઈ અને ફેરવતા જઈ હળવા હાથે પ્રેસ કરતું જવાનું છે અને ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી આપણે આ પરાઠાને શેકી લેવાનું. મેથી અને જીરાનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આ પરાઠામાં. અને આ પરાઠા તમે બાળકોથી લઈ મોટા દરેકને ટિફિન બોક્સમાં પેક કરીને આપી શકો છો. તો પરાઠું આપણું શેકાઈને બિલકુલ રેડી છે. હવે તેને નીકાળી લઈશું અને આવી જ રીતે બાકીના પરાઠાને શેકી લેવાના છે. તો બીજું પરોઠું પણ બનીને બિલકુલ તૈયાર છે. તો અહીંયા મેં 3 પરોઠા બનાવીને અત્યારે તૈયાર કરી લીધા છે. તો સરસ મજાના ક્રિસ્પી એવા મેથી જીરાના પરાઠાને આપણે બનાવેલા રાયતા સાથે સર્વ કરીશું. અહીંયા મેં આ રીતે લીલા લસણના રાયતા સાથે સર્વ કર્યા છે. તમે કોઈ પણ તમારી પસંદની ચટણી, સબ્જી કે અથાણા સાથે સર્વ કરી શકો છો પરાઠાને. અને ટેસ્ટમાં એકદમ મસ્ત એવું આ લીલા લસણનું રાયતું તમે ચોક્કસથી ટ્રાય કરજો અને તમારો ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા. આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વર્લ્ડને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.